પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે અને એટલે તેઓ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો પણ કરી રહ્યા છે। ત્યારે ક્ષત્રિય સમાજમાં પણ હવે અંદરો-અંદર આરોપના દોર શરૂ થયા છે અને અંદરની વાતો બહાર આવી છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ લાઇમલાઇટમાં આવેલા રાજકોટના પદ્મિનીબા વાળા સામે જામનગરમાં રહેતા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મહિલા મોરચાના પ્રદેશ મંત્રી અસ્મિતાબા પરમારે ગંભીર આરોપ લગાવ્યા છે। અસ્મિતાબાનું કહેવું છે કે પદ્મિનીબાએ તેમને 24 માર્ચે બપોરે 4 વાગે વોઇસ મેસેજથી એવું જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે, ત્યારે હવે આંદોલન કરવાની કોઈ જરૂર રહેતી નથી। ત્યારબાદ તેમણે આ વોઇસ મેસેજ તાત્કાલિક ડિલીટ પણ કરી નાખ્યો હતો। ક્ષત્રિયોનું આંદોલન ચરમસીમા પર છે, ત્યારે છેલ્લા 7 દિવસથી પોલીસની નજર કેદમાં રહેલા અસ્મિતાબા પરમારે આવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે। હવે આ આક્ષેપથી નવો જ વિવાદ શરૂ થાય એવી સંભાવના જાણકારોએ વ્યક્ત કરી છે। તમને જણાવી દઈએ કે માલવીયાનગર પોલીસ વિસ્તારમાં આવેલા અમૃતસાગર પાર્ટી પ્લોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી। આ સભામાં વિરોધ કરવા ગુરુવારે સાંજે રાજપૂત સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। જો કે મહિલા પોલીસે પદ્મિનીબા સહિત 15 મહિલાની અટકાયત કરી તમામ સામે કાનૂની રાહે પગલાં લઈ છોડી મૂક્યા હતા।